પહેલેલી એને જે અસર થાય છે ઇમોશન સેન્ટર ઉપર અસર થાય છે. એટલે જેને આપણે અનાહત ચક્ર કહીએ ની અંદર એ ગડબડાટ શરૂ થઈ, કારણ કે અર્જુનનું સ્થાન છે હૃદયમાં છે, અને હૃદયની અંદર પહેલો નેગેટિવ ભાવ આવી ગયો, શિકાર ભાવ છે. એમ પાછળ ઓબ્ઝર્વેશન એટલે પાર્શિયલ થઈ ગયો, આ મારા આ પારકા, અને મારા લડવા આવે, પારકા લડવા આવે એ માઇન્ડ ની અંદર કન્ડિશનિંગ હોય, એક સહજ અનુભવ છે મારાથી તો કોઈ લડે જ નહીં. આપણને એવું થઈ જાય, આપણને પણ એમ થઈ જાય કે જેની સાથે આટલી દોસ્તારી મિત્રાચારી હતી અને એ કોર્ટમાં ચડી ગયા, જેની સાથે આટલા વખતનો ઘરવાસ હતો અને એ આમ થઈ ગયો. કુદરતની અંદર આપણને બહુ નાનકડી એવી દ્રષ્ટિ છે, આપણને ખ્યાલ નથી કે કઈ રીતે ભેગા થયા છે ને કઈ રીતે જુદા પડે છે. આગળ કૃષ્ણ કહેશે કે બહુની મેં વ્યતીતાની જન્માની, કે મારા અને તારા ઘણા જન્મો થયા છે, હું એ જાણું છું અર્જુન, તને ખબર નથી. તને એમ જ લાગે છે કે આ પહેલો છે. આપણને ખબર નથી, ઓશોને ખબર હતી કે કેટલા જન્મથી આપણે એની સાથે યાત્રા કરીએ છીએ. આપણે તો કઈ ખબર નથી આગલા જન્મની. આપણે બધા ભેગા થાય છે એટલે આપણે એમ લાગે કે આ બધા એક્સિડન્ટલી ભેગા થયા છે, એવું નથી. આ રીતે હવે જે વાત કરે છે કે હવે એની શું સ્થિતિ થઈ, પહેલું આવે છે અનાહત ચક્રની અંદર, એના હૃદયની અંદર થયું સિદંતી મમ ગાત્રાણી, મારા અંગ છે ઢીલા પડવા માંડ્યા. હૃદયની અંદરની જે બળની તાકાત હતી, અંગ ઉપાંગો છે જ્યાં હૃદયની અંદર સર્ક્યુલેશન હતું એ સર્ક્યુલેશન ડાઉન થવા માંડ્યું, અંગ છે ઢીલા પડવા માંડ્યા. સિદંતી મમ ગાત્રાણી મુખમ ચ પરિશુષ્યતિ, હવે વિશુદ્ધ ચક્ર ઉપર, હવે એને ગળે ડૂમો ભરાઈ ગયો અને ગળામાં શોષ પડવા માંડ્યો. મુખમ ચ પરિશુષ્યતિ વેપતુ ચ શરીરે મે રોમહર્ષ સજાયતે, વેપતુ ચ શરીરે મે, અને શરીરની અંદર જયારે બ્લડ સર્ક્યુલેશન વહેલું થઈ ગયું અને પ્રાણ ઉર્જા છે જે સ્વાધિષ્ઠાન ચક્ર અને મૂલાધાર ચક્ર છે, એ પ્રાણ જે ખેંચવાની ઇમ્પ્રેશન માંથી હતું એ પ્રાણ ખેંચવાનો બંધ થઈ ગયું, ઢીલું પડી ગયું. એટલે આખા શરીરની અંદર કંપ શરૂ થઈ ગયો અને રૂવાડા છે એ ઉભા થઈ ગયા. ગાંડીવમ સ્રસતે હસ્તાત, અને હાથમાંથી ગાંડી સરી પડવા માંડ્યું. ગાંડી ધનુષ્ય છે એ અર્જુનનું શસ્ત્ર હતું. આપણે જે વાત થઈ કે ધનુષ્ય બાણ છે એ સાયકિક એનર્જીનું પ્રતીક છે. આપણી જે ચિત્તની દશા છે, ક્ષિપ્ત વિક્ષિપ્ત અને મૂઢ અને એકાગ્ર જે ચિત્તની દશા છે, અર્જુન છે એનું ચિત્ત જયારે એકાગ્ર બન્યું ત્યારે અર્જુનની પાસે જે ગાંડીવનું શસ્ત્ર હતું એને કોઈ હરાવી શકતું નહીં. અર્જુન જયારે ગાંડી ઉપાડે એટલે ભલભલા છે એની સામે હારી જાય. એના ચિત્તની અંદર એકાગ્રની શક્તિ એવી હતી જેને આપણે કહીએ કે એક લેસર એજના કિરણો, અર્જુનની દ્રષ્ટિ જેની માથે પડે એ પ્રોબ્લેમ છે ત્યાં ને ત્યાં હલ થઈ જાય. અર્જુન ની અંદર એક બાજુ કૃષ્ણ સારથી હતા, એટલે સામે ગમે તેવી પરિસ્થિતિ આવે અર્જુનને પોતાનામાં એક એવી હિંમત હતી, તાકાત હતી કે હું આને ગમે તે રીતે હરાવી શકીશ. મહાભારતના યુદ્ધની શરૂઆત થાય છે ત્યારે અર્જુન કહે છે કે કૃષ્ણને કહે કે તમે મારા સાથી રહેજો, અને પછી સામે કૌરવ સેના ગમે તેટલી હોય, કારણ કે એની પાસે ગાંડી ધનુષ્ય હતું. એકાગ્રની એક શક્તિ જબરજસ્ત હતી, પણ એકાગ્રની શક્તિ અને નિરોધની શક્તિ બે વચ્ચે જબરજસ્ત ભેદ છે, અર્જુનને ખબર નથી. અને ચિત્ત જ્યાં સુધી શુદ્ધ ન થાય ત્યાં સુધી નિરોધને ન પરિણમે. ચિત્તની શુદ્ધતા ન હોય તો એકાગ્રતા સાધી શકાય છે. ઘણા રાક્ષસોએ, દાનવોએ ચિત્તની એકાગ્રતા સાધી. આપણે ચિત્તની એકાગ્રતાને ધ્યાનની વિધિ કહીએ તો કરી શકે છે,
ઘણા બાવા સાધુઓ ચિત્તની એકાગ્ર કરી અને જ્યાં જાતની સિદ્ધિઓ મેળવે છે. અર્જુનની અંદર આ જાતની સિદ્ધિ હતી, પણ જયારે ખબર પડે કે આ તો સ્વજન છે અને સ્વજનની સામે ગાંડીવની શક્તિ હવે કઈ કામ ન કરી. ગાંડીવની શક્તિ તો દુશ્મનની સામે, ડિસલાઇકિંગની સામે અણગમો છે ત્યાં, પણ જ્યાં લાઇકિંગની સામે આવી ગયો ત્યાં એની જે એકાગ્ર કરવાની શક્તિ હતી એ ધીરે ધીરે હણાવવા માંડી. ગાંડીઓ સંસતે હસતા, હાથમાંથી ગાંડીઓ હવે સરવા માંડ્યું. વક્ષ એવ પરિદયતે, તચ્છ એવ ચ પરિદયતે, અને ચામડીઓ બળવા માંડી. પછી આપણે કહે છે ને કે જીવ ન બાળવો, આ તો બહુ ઉપર થયું છે. જીવ બાળ્યા પહેલા તો પ્રાણ કંપી ગયો હોય, જીવ બાળ્યા પહેલા તો અંદરની હૃદયની દશા જે છે, અનાહત ચક્ર ને વિશુદ્ધ ચક્ર, મણિપુર ચક્ર છે, એ જયારે બ્લોક થવા માંડે અને ઉર્જા ખલાસ થવા માંડે ત્યારે જીવ બળવાની શરૂઆત થાય. આપણે કહીએ ને શરીરમાં તાવ આવ્યો, એ તાવ આવે એ પહેલા તો શરીરની અંદર ઘણી બધી પ્રક્રિયાઓ થઈ ગઈ, ત્યારે તો તાવ આવે. આપણે કે સાદો તાવ છે, એવું સાદો તાવ નથી, તેનું લક્ષણ છે, કારણો તો અંદર ઘણા. એવી રીતે જયારે એનો જીવ બળવા માંડ્યો, ચામડી છે દાજવા માંડી, ત્યારે તો પ્રક્રિયા ઘણી ઘટી ગઈ હતી. અર્જુનને છે ફક્ત પરિધયતે, ન ચ શક્નોમિ અવસ્થાતું ભ્રમતિ ઇવ ચ મે મનઃ. હવે ઉભો રહેવાને પણ હું સમર્થ નથી. હવે છે એ બેસી ગયો. હવે આ બેસી જવાને ઘણા આસન સિદ્ધ કહે છે. આ આસન સિદ્ધ નથી, આ લકવા છે. ઘણા કે બસ હવે સંસારમાંથી હવે બધું પતી ગયું, હવે એક બાજુ અમે પૈડા છે, એક બાજુ પૈડા છે, એક જુદી વાત છે. હવે એને કોઈ બોલાવતું નથી, ઘરવાળા એને કોઈ બજારમાં ભાવ પૂછતો નથી. હવે કે છે કે આશ્રમમાં નિરાતે પ્રભુ ભજન કરીએ છીએ. આ ચારે બાજુથી અડધું થયેલા ને એ અવધૂત દશા માને છે. એક અવધૂત દશા છે તદ્દન જુદી વાત છે. આ અર્જુનની સ્થિતિ આવી ગઈ કે ઉભો રહેવાને હવે સમર્થ નથી. ઉભો રહેવાની પૂરેપૂરી સત્તા હોય, શક્તિ હોય, સંસારની અંદર ઇન્દ્રિયો, કર્મેન્દ્રિય, જ્ઞાનેન્દ્રિય, હૃદયની અંદર લાગણીઓના પૂર ઉભરાતા હોય અને ચિત્ત પોતે શાંત થઈને બેઠું હોય, તો જીવનનો રસ છે તે અક્ષુણ એવો ને એવો જ રહેતો હોય. તો સમજવું કે ઓશો જે વાત કરે ને, ચારો હોય અમૃત બરસ રહા હૈ, આની અંદર તો કે હવે જીવનમાં કઈ રસ નથી રહ્યો, સાધમાં બેઠા છે. આ નથી, આ સ્થિતિ અર્જુનની આ સ્થિતિ આવી પડી કે ઇમ્પાર્શિયલ ઓબ્ઝર્વેશન છે નહીં. મારા ને પારકા છે ને જેને મારા મહિના તે એ બધા મારા એ ધક્કો મારીને એક બાજુ બેસાડી દીધા. હવે કે બાપુજી ઘણું થયું, હવે પ્રભુ ભજન કરો, અમે હવે સંભાળી લેશું. હજી બાપુજીને હજી ઘણું કરવું, પણ પછી કે છોકરાએ સંભાળી લીધું છે, હવે તમે આશ્રમ જીવન સ્વીકારી લીધું છે. આ મજબૂરીથી આશ્રમ જીવન સ્વીકાર્યું છે. એ આ અર્જુનની સ્થિતિ આવી થઈ ગઈ. સિદ્ધંતી મમ ગાત્રાણી, હવે ઉભો રહેવાની શક્તિ નથી. ન ચ શક્નોમિ અવસ્થાતું ભ્રમતિ ઇવ ચ મે મનઃ. ભ્રમતિ ઇવ ચ મે મનઃ, અને મારું મન હવે ભયમાં કરે છે. હવે જે નિરાતે બેઠો હોય ને, પણ એને અંદર જોશો ને તો એનું મન છે એ ચક્રાવે ચડ્યું હોય. પછી જ્યાં ત્યાં નેગેટિવિટી એને દેખાય કે ઓલો બરાબર નથી કરતો ને ઓલી બરાબર નથી કરતી, ઓલો આમ કરે છે. પછી એને કોઈ કહે કે બીજાનું શું, તમે તમારું જુઓ, પણ અંદર ક્યાંથી જુએ? અંદર જોવા જાય તો અંદર પીડા થાય, બહાર જોઈ પછી બપોર ઉભા કરે, લેક્ચરો સાંભળે, પ્રવચનો સાંભળે, શિબિરોમાં જાય અને જીવને મજા મનાવે. પણ અંદરની જે સ્થિતિ છે એ તદ્દન જુદી વાત છે. એ કઈ રીતે પ્રાપ્ત થાય? ચિત્ત શુદ્ધ થાય, પ્રાણ શુદ્ધ થાય તો એ મજા મળે છે. નિમિત્તાની ચ પશ્યામિ વિપરીતાની કેશવ. નિમિત્તાની ચ પશ્યામિ વિપરીતાની કેશવ. હવે આ જે શરીર ઉપર જે અસર થઈ, હવે એનું મન છે ચકડોળે ચડી ગયું. હવે એની અંદર બધા છે નેગેટિવ ઇમેજિનેશન શરૂ થઈ. નિમિત્તાની ચ પશ્યામિ વિપરીતાની. જયારે એને કૃષ્ણ કહે છે કે સામે છે ને તું જો, હવે અર્જુન છે સામે જોવાનું છોડી દીધું અને હવે એને ભવિષ્યમાં દેખાવા માંડ્યો.
જ્યારે આપણને ભવિષ્યનું થાય કે આશ્રમનું આમ થશે ને તેમ થશે, આ બધું થઈ બરાબર નથી, ત્યારે સમજી લેવું કે નેગેટિવ ઇમેજિનેશન સામે છે એ હકીકત છે, અને એ એક પછી એક હકીકત આવવાની છે, અને હકીકતનો સામનો કરવાનો છે. શું આવવાનું છે ખબર નથી, પણ રાગદ્વેષ ભરેલા હોય, ચિત્ત શુદ્ધ ન થયું હોય તો અનેક પ્રકારની ઇમેજિનેશન આવે, અને એ જે ઇમેજિનેશન છે નિમિત્તાની વિપરીતાની, હવે અનેક પ્રકારની વિપરીત નિમિત્ત એને દેખાવા માંડ્યા. ન ચ શ્રેયોનું પશ્યામી હત્વા સ્વજનમ આહવે. ન ચ શ્રેયનું પશ્યામી હત્વા સજ્જનો આહવે. અર્જુનની એક વિશેષતા હતી. અર્જુનની અંદર એક હતું કે એની અંદર એક શુભ ભાવના હતી શ્રેયની. આગળ આવશે કે શ્રેય ક્યાં છે, શ્રેય કઈ રીતે છે. શ્રેયની ભાવના હતી, સરળ ચિત્ત હતું. આ સ્વજનોને મારીને શ્રેય નથી થતું, બીજા જનોને મારવામાં શ્રેય છે. હવે આ ઠેકાણે કૃષ્ણ એને પકડે છે, કઈ રીતે પકડે છે અર્જુનને ખ્યાલ નથી. આપણને પણ એ ખ્યાલ નથી કે આપણે ક્યાં અહંતા ને મમતા પકડી લે છે. જે માસ્ટર હોય છે એને તરત જ ખબર પડી જાય છે કે આ ઠેકાણે એનો રોગ છે. હવે આવતીકાલે અર્જુન પોતાની નેગેટિવ ઇમેજિનેશન અને કન્ડિશન માઇન્ડથી કેવી કેવી દલીલો કરે છે. આપણને બધી દલીલો સાચી લાગશે, અને છતાં બધી દલીલો છે એની પછવાડે વાસ્તવિકતા નથી, તેની પછવાડે કન્ડિશન માઇન્ડ નો ખેલ છે. એ હવે આવતીકાલે જોશું.